કે સંન્યાસીને મન મારે તેને મહંત. મન હવાજે માળા ફેરવા ગળા હવાજે ગાય. મન હવાજે માળા ફેરવા ગળા હવાજે ગાય. કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ ક્યાંથી થાય. સુરબિન મિલે ન સરસ્વતી, ગુરુબિન મિલે ન. कीट न जाने भृंग को गुरु बनाए आप समाय. भमरी होय એ ડંખ મારીને પોતાના સમાન બના. મહારાજ એક જ વાત કે કેમ કરીને મારો હરિભક્ત, કેમ કરીને મારો ધર્માનુરાગી મારા સ્વરૂપ થાય. મહારાજ બહુ સરસ નામનો મહિમા. નામ મહાભારતનો યુદ્ધ 18 દિવસ ચાલ્યું. આ બાજુ કૌરવ પક્ષે 10 દિવસે ગંગાપુત્ર ભીષ્મ પિતામહ સેનાપતિ હતા. 5 દિવસ દ્રોણાચાર્યએ સંભાળી જવાબદારી. 2 દિવસ સૂર્યપુત્ર અંગરાજ કર્ણે સેનાપતિની જવાબદારી સંભાળી. છેલ્લે 1 દિવસ માટે મદરથ શૈલ્ય. આ બાજુ પાંડવ પક્ષે દુષ્ટ દુમતા અને પાંડવોના અર્જુનના સારથી કૃષ્ણ ભગવાન. મહાભારતની 18 દિવસ બધાને બધી ખબર છે કે કૌરવ પાંડવો જે યુદ્ધ ચાલ્યું, 18 દિવસ યુદ્ધ ચાલ્યું. જય ધર્મનો થયો, જય પુણ્યનો થયો, જય સત્યનો થયો. પરંતુ એક પાત્ર એવું હતું મહાભારત. એક પાત્ર મહાભારતમાં એવું હતું કે મહાભારતના 18 દિવસ યુદ્ધ દરમિયાન એ અડધું રહ્યું. ખૂબ જ નજીકનું પાત્ર હતું અને સૌથી વધારે સદગુરુ મહિમા હોય તો બર્બરીકનો હતો. મહાભારતનું જે શરૂ થાય એ પેલો ભીમસેન અને એનો પુત્ર ઘટોત્કચ હેડમાની મુખે જન્મેલો અને ઘટોત્કચ અને મોરબીનો પુત્ર બર્બરીક વાતાવરણ. સદગુરુ મહિમાની મારે દૃષ્ટાંત આપવું છે. ગુરુ મહિમાનો કેટલી તાકાત છે સાહેબ. આપણે બધા ગુરુ મહિમા મેળવ્યા પછી સદગુરુના ચરણમાં તન મન ધન્ય ધન અર્પણ કર્યા પછી પણ આપણે ઘણી વખત આપણે પાછું વળી જોઈએ. ઘણી વખત આપણી શ્રદ્ધા ડગર, ઘણી વખત આપણે શંકા ઉભી કરીએ. ભીમનો દીકરો ઘટોત્કચ એનો ઘટોત્કચ અને મોરબીના મુખે જન્મેલો બર્બરીકનો ઉછેર એની દાદીએ હેડમ્બાએ કરેલો અને હેડમ્બાએ એને અસ્ત્રશસ્ત્રને વિદ્યા. પરંતુ બર્બરીક એટલો બધો અસ્ત્ર
કૃષ્ણ ભગવાન જોડે કેશવ જોડે આવ્યા અને એણે આરાધના કરી. હું કે કોઈ ઋષિ પણ મારા આશીર્વાદ છે, પરંતુ વનમાં જાણે વિજય સિદ્ધાર્થ સેન જે ઋષિ છે અને એના તું આશીર્વાદ લઈને એને તું ગુરુ બનાવ્યો. બરોબર જંગલમાં ગયો અને વિજય સિદ્ધાર્થ સેન જે પોતે તપમાં હતા એ વખતે એને રાક્ષસો હેરાન કરતા હતા. અને એ વખતે બરોબર કે રાક્ષસોનો મુકાબલો કરી અને પેલા જે ધ્યાનમાં હતા તપમાં હતા એમનો તપોભંગ થયો એવા વિજય સિદ્ધાર્થ સેનને એમને બચાવ કર્યો. અને એ વખતે પેલા બર્બરિકને પૂછ્યું કોની શોધમાં છે, શું કામ છે, શું જરૂર પડી કે આ રાક્ષસોનો મુકાબલો કર્યો તો કઈ પુણ્યશાળી આત્મા. એણે કહ્યું હું વિજય સિદ્ધાર્થ સેનની શોધમાં છું, મારે એને ગુરુ કરવા. એટલે કે હું પોતે જ વિજય સિદ્ધાર્થ સેન. અને એમણે એવું કહ્યું હતું 7 દિવસ ઉત્તર કરું, 7 દિવસ સુધી આ સૂર્યોદય થાય ત્યાં સુધી મારું તપોભંગ ન થાય અને તું મારી રક્ષા કરે તો હું તને શિષ્યત્વ આપું થાય. અને બરાબર કે વિજય સિદ્ધાર્થ જેટલું દુર્ગા પૂજા કરતા હતા, ધ્યાનમાં હતા, યોગમાં હતા. 7 દિવસ સુધી રાક્ષસોની સામે એમનું રક્ષણ કર્યું અને પછી વિજય સિદ્ધાર્થ છે શિષ્યત્વ આપી, અભય વચન આપ્યું, અભય વરદાન આપ્યું. અને એ પાત્રને થાય મહાભારતનું યુદ્ધ થયું એ પહેલો ખુદ કૃષ્ણ ભગવાન 5 પાંડવો જીતી જતા એટલો બધો મહાબળ એને અભય વચન હતું. પણ એની એક પ્રતિજ્ઞા હતી. આપણે બધા ગુરુનું ચરણમાં પ્રતિજ્ઞા લઈએ, સંકલ્પ લઈએ છીએ, બોધ લઈએ, પણ પછી પાછું આપણે શું કરીએ? નદી જેવો થોડો વેણ બદલીએ છીએ. હિમાલય કે પર્વત જેવો અડગ અવિચળ આપણે સંકલ્પ નથી રાખતો. એના કારણથી આપણને બળ જુઓ એવો ગુરુ મહિમા મળતો નથી. કેમ ન મળે સાહેબ? સદગુરુ મહિમા તો રામચંદ્ર ભગવાનના વિશ્વામિત્ર હોય કે કૃષ્ણ ભગવાનના ગુરુ શાંતિપતિ હોય કે અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય હોય કે દુર્યોધનના ગુરુ દ્રોણાચાર્ય હોય કે ગંગાપુત્રના પરશુરામ હોય કે કર્ણના ગુરુ પરશુરામ હોય કે જલ્લાબાપાના ગુરુ પ્રજાપતિ હોય કે મીરાના ગુરુ સંત રોહિદાસ હોય કે સબરીના ગુરુ માતંગ ઋષિ હોય કે શિવાજીના ગુરુ સમર્થ રામદાસ હોય, ગાંધીજીના ગુરુ ગોખલે હોય, નારદજીના ગુરુ ભીમર હોય. સદગુરુનો મહિમા જેણે સાહેબ બોલતો. સદગુરુનો મહિમા નરસિંહ મહેતા હોય કે સુદામા હોય કે વીરમણી હોય એમને દરી ગયા છે. અને આવો સદગુરુ મહિમા સાહેબ ચાલતો હોય. અમારા મહેન્દ્ર જ્યારે પણ જો સત્સંગ હોય, ભજન હોય, કીર્તન હોય એ વખતે ખાસ એક દર્શન મુક્તિ ઉપર એક સદગુરુ મહિમા ઉપર અને માતા પિતા છે. અમથારા મહારાજે કહ્યું ને